એ જ કદાચ હશે, એ જ ઇન્ટરવ્યુ વાળીને કીધેલું કે કોઈ ટાંકી પાડવા વાળું નથી એવું કીધેલું ને હજુ એ ટાંકી હવે પૂછતાય નથી કોઈ ઇન્ટરવ્યુ વાળા, કારણ કે પેડ હોય એમાં સવાલો પરફેક્ટ જે પહેલેથી તૈયાર થયેલા હોય ને કે આ જ પૂછવાના, એના તો પૈસા આપેલા હોય, 5 લાખ રૂપિયા સુધી આપે છે, એટલે પછી એમાં પછી હર્ષ સંઘવીને ગાળો દેવાના ને એવા પાછા એમ ફાકા ફોજદારી એના વિરુદ્ધ કરવાની, એટલે એના સવાલો પૂછાવડાવે કે આમ પૂછજો, એટલે હું એના તૈયારી કરીને આવ્યો હોય એટલે કે હું બોલીશ આમ કે હર્ષભાઈ આમ કર્યું. તો હર્ષભાઈ હવે તો નાયબ, આપણે પહેલા તો નતા, હવે તો નાયબ, હવે આપણે મંત્રીમંડળની થોડીક વિગતો જાણી લઈએ કે કેવી રીતનું નવું મંત્રીમંડળ છે. બધા યુવાઓ ખાસ દેખાય છે આમાં. તો સૌથી જો અત્યારનું જે ગુજરાતની અંદર જે મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એમાં સૌથી વધારે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જે અમુક જૂના મંત્રીઓ હતા તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે, અમુક પીઢ મંત્રીઓ હતા તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એટલે એક એવો સમન્વય ભેગો કરવામાં આવ્યો છે કે ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓનું નિવારણ ટૂંક સમયમાં આવે. હરેક રાજ્યની અંદર મંત્રીમંડળમાં ફેરફાર થતા હોય છે, ચાહે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, કોઈ પણ પાર્ટી હોય, એમાં મને આજ સુધી બતાવો કે કોઈ મંત્રીઓને ફેરફાર ના કર્યો. કરવા જ પડે. કઈ 182 છે તો પછી બીજાને મોકો મળે, પછી જેને સારું કામ કર્યું છે એને બઢતી મળે, આવું બધું કરવું જ પડે. કારણ કે હરેક રાજકીય પાર્ટીઓ જાતીય સમીકરણો, બહુ બધા એવા સમીકરણો હોય છે, તેમના ધ્યાનમાં લઈને એ મંત્રીઓ બનતા હોય છે, અને મોટા ભાગના મંત્રીઓને જેમનું જે સમીકરણ બેસતું હોય છે એ પ્રમાણે તેમને યોગ્ય રીતે પદ આપવામાં આવે છે. આ બધી પાર્ટીમાં આપવામાં આવે છે, એવું ભારતીય જનતા પાર્ટીનું કેવું નથી. અને જે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ બને છે અને એમને સૂચનાઓ જ હોય છે કે તમારે જનતાની વચમાં રહેવાનું છે, જનતાના કામ કરવાના છે. પણ આ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે કે આમ આદમી પાર્ટીના અમુક એક ત્રીજી હરોળના નેતાઓ છે, બીજી હરોળના નેતાઓ, એમને આ ઉપલી હરોળના જે નેતાઓ છે ક્યારેય સચિવાલયમાં લઈ તો જવાના નથી. એટલે સચિવાલયમાં લઈ જાય તો ગોપભાઈ બાજુ ચારે બાજુ ફરવાનું હોય, અને કેવા ટાણે લઈ જાય કે આ લોકો જયારે સચિવાલયનું સત્ર ચાલુ હોય ત્યારે લઈ જાય, એટલે આ ગયા જોયું આવી રીતે આવું કામ થાય છે એમ કરે. પછી હમણાં ગોપાલ ઇટાલિયા તેમના વિસાવદનના લોકોને લઈને એ હર્ષભાઈ મુખ્યમંત્રી શ્રી સાહેબને અને બીજા મંત્રીને મળવા માટે ગયા. હું તમને 100% ગેરંટી આપું છું કે એની સાથે ગયેલા 8 લોકો, જેટલા 10-15 ગયા છે, એમાંથી પોણા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીના કામથી ખુશ થઈ ગયા છે. મનમાં ખુશ જ હશે, પણ ગોપાલ ઇટાલિયાને કીધું નહીં હોય. કારણ કે લોકો પહેલી વાર ગયા છે. અમે વારંવાર જતા હોઈએ છીએ સચિવાલયની અંદર, ત્યાં અમને આ જે ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ છે એમની કામગીરી વિશે અમને ચોક્કસ ખ્યાલ છે કે કઈ રીતે ગુજરાત ભરમાંથી આવેલા લોકોને સાંભળવામાં આવે છે, તેમના માટે ચા પાણીની વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે. ક્યારેક વધારે ભીડ હોય તો માની લઈએ કે કલાક, 1.5 કલાક, 2 કલાક લેટ વારો આવી શકે, કારણ કે બહુ બધા મળવા આવતા હોય છે. પછી પ્રતિકભાઈ, બીજી વાત તમે સાંભળી કે ગોપાલ ઇટાલિયા જેમ ફાવે તેમ હર્ષભાઈ સંઘવી વિશે ટીકા ટિપ્પણીઓ કરતો હતો, મજા આવે એવા શબ્દો બોલતો હતો, અને ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીને પોતાનો જાણી દુશ્મન ગણતો હતો. આખી ગુજરાતની જનતા જાણે છે. હમણાં થોડા દિવસ પહેલા ભાઈ મળવા ગયો, એને પ્રશ્નોની રજૂઆત કરી. હર્ષભાઈ સંઘવીએ સામેથી ફોન કરીને કીધું કે આ પ્રશ્નો છે એમાં અમારી સરકાર જેટલી બનતી એટલી મદદ કરશે. ફોન કરીને હર્ષભાઈ કીધું. આ મારું સ્ટેટમેન્ટ નથી, આ ગોપાલ ઇટાલિયા ખુદ પોતે આપેલું મીડિયા સમક્ષનું સ્ટેટમેન્ટ છે. પણ આ લોકો દર્શાવે કંઈક બીજું અને આ લોકો હોય છે કંઈક બીજું. અત્યાર સુધી ટીકા ટિપ્પણી કરી. આ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો, જે આપણે એમ કહી શકાય ને કે એમની વર્તણૂક, કે એમનું જે લોકોનું માન સન્માન આવી રીતે રાખે છે. એમ નથી જોતા તું મારો દુશ્મન છો, તું જનતાના કામ માટે આવ્યો, હા તું પ્રોપર લિંક ચેન થી આવ્યો છો તો સરકાર તરફથી જે પણ મદદ થશે, પણ તું સોશિયલ મીડિયાની અંદર ફાકા ફોજદારી મારી કરીને એમ કે આમ કરી દેવું જોઈએ ને આમ થવું જોઈએ ને અમને સરકાર આપી દો ને અમને આમ આદમી પાર્ટી એમ કરી નાખું. ભાઈ તારાથી છે ને શેકેલો પાપડ પણ ના ભાગે. બધાને બધું કરવું જ હોય, પણ અમુક કાયદાકીય મર્યાદાઓ નડતી હોય છે, અમુક એવા ટેકનિકલ મુદ્દાઓ નડતા હોય છે, તો એના આધારે કામ થતું હોય ને એના આધારે સરકાર ચાલતી હોય. કે તારા કીધે સરકાર ના ચાલે. ભાઈ તમારે કે હર્ષભાઈ ને હમણાં ક્યાંય મળવાનું થયેલું ક્યાંય?
છેલ્લે હા, મારે એક કિસ્સો કહેવો છે. મેં જો કે મારા સોશિયલ મીડિયામાં કીધો છે, પણ હું તમારી આ ચેનલના માધ્યમથી કહું છું કે આ આમ આદમી પાર્ટીના જેટલા પણ લોકો છે અને આ કોંગ્રેસના જેટલા પણ લોકો છે, આ એમના જે નેતાઓ છે, જિગ્નેશ મેવાણી હોય કે આ ગોપાલ ઇટાલી, સુદાન ગઢવી, જે રીતે હર્ષભાઈને ઘણા સમયથી એક જ ચોક્કસ રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા. કારણ કે એમની આ નાની ઉંમરમાં આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બનવું અને આ જ નાની ઉંમરમાં આ રાજ્યના ઉપમુખ્યમંત્રી બનવું, આટલી નાની ઉંમરમાં આ એક ખૂબ મોટો સંદેશો છે કે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે, જેમનામાં ક્ષમતા હશે, જેમનામાં આવડત હશે, જેમનામાં ગુણ હશે, તેમને ભારતીય જનતા પાર્ટી આગળની હરોળમાં લઈ જશે. હવે આ કારણે જે કેન્દ્રમાં જે આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ બેઠું છે, કોંગ્રેસ પાર્ટીનું જે શીર્ષ એટલે મોટું નેતૃત્વ બેઠું છે, એમને ક્યાંક ને ક્યાંક બીક કરી ગઈ કે આટલી નાની ઉંમરમાં જો આ માણસ આટલી પ્રગતિ કરી શકે, હર્ષભાઈ સંઘવી, તો આવનારા સમયમાં આ જ માણસ આપણો કાળ બનીને ઉભરી આવશે. એટલે આ ગુજરાતની અંદર આપણો કાળ મોટો થઈ રહ્યો છે, આવી બીક ત્યાં કરી ગઈ. એટલે એના કારણે આ લોકોએ એક ચોક્કસ ટાર્ગેટ કરવાનું કીધું હર્ષભાઈ સંઘવી. પરંતુ હર્ષભાઈ સંઘવી વર્ષોથી રાજનીતિના પાઠ ભણ્યા છે. તમે એને 8 પાસ કે મજાક ઉડાડો છો ને, પણ એ ભણતર કરતા એનામાં ગણતર બહુ વધારે છે ભાઈ. તમે તો ભણી ગણીને રાજનીતિ કરવાની વાત કરી રહ્યા છો અને રાજનીતિ કરવા માટે ભણતર કરતા ગણતર, અને એ તમારાથી 1 લાખ ગણું વધારે હર્ષભાઈ સંઘવીમાં છે. એટલે તો એ આટલી નાની ઉંમરમાં ઉપમુખ્યમંત્રી બની ગયા. એટલે આ ચોક્કસ રીતે એક આખું એક સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું અને આ વિપક્ષના નેતાઓ ખાલી એમને જ ટાર્ગેટ કરતા હતા. કેમ મુખ્યમંત્રીને ટાર્ગેટ ના કર્યા, કેમ બીજા કોઈ મંત્રીઓને ટાર્ગેટ ના કરવામાં આવ્યા, સતત હર્ષભાઈ. અને ઓલા અમુક પેડ યુટ્યુબરિયા હોય, આ કંઈ પણ બોલે તો પણ સીધા ચડાવી દે. હર્ષભાઈ સંઘવીના લોકો જાણતા નથી. અને હું તો આમ આદમી પાર્ટીના જે બીજી ત્રીજી હરોળના નેતાઓ હોય કે કાર્યકર્તા હોય, કોંગ્રેસના પણ આ જ વાત લાગુ પડે છે કે જ્યારે તમારે મુશ્કેલી પડે ને, ત્યારે તમે સ્વર્ણિમ સંકુલ 2 માં હર્ષભાઈ સંઘવીની ઓફિસ આવેલી છે. સોમ મંગળવારે જાહેર જનતા માટે ખુલ્લી જ હોય છે. આડા દિવસે પણ જાઓ તો તમને મળે જ છે, પણ સોમ મંગળ બીજા કોઈ કામો ઓછા રાખે છે અને આ ગુજરાતની જનતા માટે સતત એ માણસ ત્યાં બેસે છે. તમે ત્યાં જઈને તમારી સમસ્યા જણાવજો, કામ કરી દેશે. હું એક કિસ્સો મારે કહેવો છે. હું લગભગ 20 દિવસ કે મહિનો થઈ ગયો છે. એક મારા એક ઓળખીતા હતા, તેમને એક સમસ્યા હતી અને આ સમસ્યાનું નિરાકરણ માટે અમે ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળવા ગયા. એટલે લગભગ અમે 1:30 વાગે ત્યાં અમે પહોંચ્યા, 1 વાગે પહોંચ્યા હશું અને લગભગ 1:15-20 મિનિટ પછી અમે ઓફિસમાં એમની ચેમ્બરમાં કે જ્યાં બેસીને આ ગુજરાતમાંથી જેટલા પણ લોકો આવ્યા એમની સમસ્યા સાંભળતા હોય છે. લગભગ પ્રતિકભાઈ અમે 1:30 વાગ્યાથી લઈને હું ત્યાં 6 વાગ્યા સુધી એમની ઓફિસમાં બેઠો, એમની સામે જ. બધા લોકો એમના પ્રશ્નો લઈને આવતા હતા અને એમના પ્રશ્નોનું સમાધાન જે હિસાબથી જેમને જ્યાં ફોન કરવાના હોય, જે સમસ્યા સાંભળીને જે તે વિભાગની અંદર જાણ કરતા હતા. હવે પ્રતિકભાઈ આમાંથી મેં એવી વાત નોટ કરી કે એક બેન આવે છે, એ બેનના આપણે કપડા જોઈએ તો આપણે સામાન્ય પરિવાર, સાવ સામાન્ય પરિવારની દીકરી, એની ઉંમર લગભગ હશે આશરે 27 થી 30 વર્ષ. એ બેન લગભગ મને વટવાથી કા પછી નિકોલ, મને એ ચોક્કસ એમના વિસ્તારનું નામ નથી ખબર, તો ત્યાંથી એ આવે છે અને હર્ષભાઈને એવું કે છે એ બેનના કપડા અહીંથી ફાટેલા હતા, અહીંથી ફાટેલા હતા, એટલે ફાટેલા હતા થોડા. એટલે એમની પરિસ્થિતિ આપણે સમજાઈ જતી. તો બેને હર્ષભાઈને એવું કીધું કે સાહેબ, મને આ લોકો, આટલા લોકો, 2-4 લોકો હેરાન કરે છે. એ બેને સરખું માથું પર નહીં વળેલું. એમની ટીકા ટિપ્પણી નથી કરતો, પણ એ જે પરિસ્થિતિ એનું વર્ણન કરું છું. તો હર્ષભાઈ સંઘવીએ આ રાજ્યના ઉપમુખ્યમંત્રીએ સીધો એ પોલીસ સ્ટેશનના પીઆઈને ફોન કર્યો, સીધો. આ બેન આવે છે, એમની જે સમસ્યા છે એ સમસ્યાનું સમાધાન થઈ જવું જોઈએ. હેરાન કરનારા લોકો છે એમને એવો પાઠ ભણાવજો કે આવનારા સમયમાં બેનની સામું જોતા પણ 100 વાર વિચારે. વાત આટલેથી પ્રતિકભાઈ નથી અટકતી. હવે એમના માણસને હર્ષભાઈ સંઘવી બોલાવે છે અને એમ કે છે કે આ બેનને આ નિકોલ પોલીસ સ્ટેશનના કે વટવા, એ મને નહીં ખબર, ત્યાં સુધી એને રિક્ષા કરી દો અને રિક્ષાવાળાને કહી દેજો કે એ પોલીસ સ્ટેશનના ગેટ સુધી ઉતારીને આ છે હર્ષભાઈ સંઘવીની સાદગી. પછી આ લોકો
આપના નેતાઓ હોય કે કોંગ્રેસના નેતાઓ જે સોશિયલ મીડિયામાં પત્રની રમતો રમે છે અને મીડિયાની રમત મળે છે કે આ જગ્યા આમ છે, તમે કેમ કામ નથી કરતા, આ જગ્યા આવું છે તો આ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની કેમ તાકાત નથી, આમ નથી કરતા, તેમ નથી કરતા, આ નથી અટકાવતા. સાહેબ 2-3 લોકો એવા આવ્યા હતા, 2-3 અરજદારો એવા આવ્યા હતા. એક ભાઈ આવ્યા હતા એ લગભગ મહીસાગર જિલ્લાના કોઈ પણ વિસ્તારના હતા. તો એ ભાઈ આવીને સીધું હર્ષભાઈને કીધું, સાહેબ એક સમસ્યા છે, બોલો. કે આ મારું ગામ છે, આ મારા ગામની આસપાસના આ વિસ્તારમાં. એ ભાઈ એમની ફાઇલ લઈને આવ્યા હતા એમના સબૂત સાથે કે સાહેબ અહીંયા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે, આ જગ્યાએ ખનન થાય છે, આ જગ્યાએ રેતી છે, આ સાહેબ સબૂત. હર્ષભાઈ સંઘવીએ આટલી વાત કરી એટલે સીધો મહીસાગર જિલ્લાના એસપી સાહેબને ફોન કર્યો કે આ ભાઈને હું મોકલું છું તમારી પાસે, એમની પાસે સબૂત છે, એમની પાસે પુરાવા છે, આના ઉપર કડકમાં કડક કાર્યવાહી તમારે કરવાની છે. પછી એક સૌરાષ્ટ્રના એક ભાઈ આવ્યા હતા, લગભગ કદાચ મોરબીના આસપાસના વિસ્તારના છે, તેમને પણ આવી સેમ સમસ્યા રજૂ કરી. સીધા એ વિસ્તારના જે પણ પોલીસ એસપી સાહેબ હોય છે, જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ, એમને સીધો ફોન કરી દે કે ભાઈ આ સમસ્યા તમે સોલ્વ કરો. હવે એક સામાન્ય વ્યક્તિ પણ જો પોતાની રજૂઆત લઈને હર્ષભાઈ સંઘવીની પાસે પહોંચતો હોય અને એની જે સમસ્યાઓ છે એના હલ કરવાના પ્રયત્ન થતા હોય તો આ લોકોને તો ગુજરાતની જનતાએ ધારાસભ્ય બનાવ્યા છે. આ ધારાસભ્ય છે અને આ તો સીધા જઈને આ ગુજરાત રાજ્યના કોઈ પણ મંત્રી પાસે રજૂઆત કરી શકે છે. એમના માટે એક ચેરની અલગ વ્યવસ્થા હોય છે પ્રતિકભાઈ. ધારાસભ્યશ્રીઓ માટે ચેરની અલગ વ્યવસ્થા હોય છે. એ મંત્રીશ્રીની બાજુમાં જ એમની ચેર હોય છે. એમાં ભાજપનો ધારાસભ્ય આવીને બેસી શકે છે, કોંગ્રેસનો ધારાસભ્ય આવીને બેસી શકે છે કે આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય તે પણ એ ચેર ઉપર આવીને બેસી શકે છે અને પોતાની સમસ્યા રજૂ કરે છે. મંત્રીશ્રીના બાજુમાં જ હોય છે કોઈ પણ મંત્રી હોય ગુજરાત રાજ્યનો. તો કેમ આ લોકો આ રીતે એક પ્રોપર ચેન છે, એ પ્રોપર ચેનના દ્વારા ત્યાં જતા નથી? હા, ભલે તમે ત્યાં જઈને આવો બને ને એટલે વિડિયા ત્યાં ના બનાવે ને. અરે તમે ત્યાં જઈને આવો, તમારી સમસ્યા કહો, પછી સોશિયલ મીડિયામાં તમે ચઢાવો ને, કોણ ના પાડે છે? જો મેં રજૂઆત કરી હતી ને પછી પણ નથી થયું, આવું કઈ જવું જોઈએ. પણ પ્રશ્નો પ્રતિકભાઈ પાછો એ વાત, પ્રશ્નો એવા હોવા જોઈએ કે જે સાથે મળીને એકબીજાના સાથ સહકારથી સોલ્વ થઈ જતા હોય છે. પછી તમે એવા પ્રશ્નો લઈને જાઓ તમે સોશિયલ મીડિયાની અંદર થોડા વ્યૂ, લાઈક, કોમેન્ટ મેળવવા માટે થઈને કે જ્યાં તમારી સરકાર હોય ત્યાં આના કરતા 10 ગણો પ્રોબ્લેમ હોય ને એ પ્રશ્ન લઈને તમે આ ગુજરાતની ઉપમુખ્યમંત્રી પાસે જાઓ, કોઈ પણ મંત્રી પાસે જાઓ, તો આનો મતલબ સીધો એવો થાય કે તમારામાં કામ કરાવવા માટેની કોઈ ઓલી છે નહીં. આ તો તમે ખાલી સોશિયલ મીડિયામાં વાહવાહી કરાવવા માટે થઈને કરું છું. આ વાત ગુજરાતની જનતા નથી જાણતી. નહીં હર્ષભાઈ, જો આની જગ્યાએ આ લોકો હોય તો એક જણાનું કામ કરે, વિડીયા બનાવે કે જો આ બેનનું આટલું મેં કામ કર્યું. આ તો તમે જોયું, આવા વિડીયો તો કોઈએ જોયા નથી કે કેટલું કામ આખો દિવસ કરતા હશે હર્ષભાઈ ને બધા મંત્રીઓ. હજી તો મારી વાત બાકી છે પથિકભાઈ. આ તો મેં તમને 2 જ ઉદાહરણ આપ્યા. એ હર્ષભાઈ સંઘવી સવારના 7:30 વાગ્યાના એમની ઓફિસ પર આવી ગયેલા, એમને જે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને 10-10:30 ગુજરાતમાંથી આવેલા લોકોનું સાંભળવાનું ચાલુ કર્યું. સાહેબ એમાં ચિઠ્ઠી લખેલી હોય, એ ચિઠ્ઠી ઉપર નંબર લખેલા હોય કે ભાઈ 35, 40, 45. તે દિવસે આટલી બધી ચિઠ્ઠી મેં 2 ધક્કા કરીને જોયું. લગભગ મારા ખ્યાલ મુજબ 300-350 થી વધારે ચિઠ્ઠીઓ હશે અને હજી તો લોકો બેઠા હતા. પછી અમે બેસીને થાકી ગયા કે કારણ કે 1:30 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી એટલે 5 કલાક એમની ચેમ્બરમાં એમની સામે. આ ખોટી વાત નથી. અને પ્રતિકભાઈ આમાંથી હું એક પણ શબ્દ ખોટો બોલું તો મને દ્વારકાધીશની કસમ છે કે આજે મેં મારી આ 2 આંખે નજરે જોયેલી ઘટના હું કહી રહ્યો છું. ખાલી પોલીસ સ્ટેશનના નામમાં ચેન્જ થઈ શકે કે કયા વિસ્તારમાં એ મને ચોક્કસ યાદ નથી, પરંતુ જે ઘટનાઓ બની ને પછી એક નિવૃત્ત એન્જિનિયર હતા, લગભગ સિનિયર સિટીઝન, એમની પાસે આવડી બધી ફાઇલ લઈને આવ્યા. સાહેબ હું આ છું, એને ઓળખાણ આપી તો કે બોલો શું કામ હતું? કે ટ્રાફિક સમસ્યાઓ જે આપણા ગુજરાતમાં અમુક સિટીઓમાં છે તો એના માટે થઈને મેં પોતાના હિસાબથી એવું કર્યું છે. મેં ઘણી જગ્યાએ હું ગયો છું, મેં અનુભવ્યું છે અને જોયું છે અને આ બધું નોટ કર્યું છે કે આ વસ્તુ કરવાથી એ ટ્રાફિકની સમસ્યા સોલ્વ થઈ શકે. જો આ ગાંધીનગર ટ્રાફિક કે અમદાવાદ ટ્રાફિકની સાથે આપણે વાત કરીએ તો થઈ શકે. એટલે જે ટ્રાફિકના જે મુખ્ય અધિકારી છે તેમને હર્ષભાઈ સંઘવીએ ત્યાંથી એમની સામે જ ફોન કર્યો કે આ નામ છે, આ વડીલ આવે છે,
આમની પાસે ટ્રાફિકની સમસ્યાઓ હલ કરવા માટેના ઘણા એવા મુદ્દાઓ છે. તમે સાથે બેસો, આમાંથી જે આપણને સારા લાગે, આપણે જે કામ કરી શકે એ મુદ્દાઓ ઉપર આપણે કામ કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટ કરવાના. બરાબર, સુપર. સામે જઈને પછી એક બીજા કોઈ અરજદાર હતા, એવા તો બહુ બધા અરજદાર હતા, પણ આ મુખ્ય મને જે યાદ રહ્યા છે હું તમને કહી દઉં છું. એક અરજદાર હતા કે જે લગભગ મને મારા ખ્યાલ મુજબ પહેલી વાર કોઈ ઉપમુખ્યમંત્રી મળવા માટે આવ્યા છે કે સીએમ સાહેબ ને મળવા, તો આપણે ઉપમુખ્યમંત્રી આવ્યા એટલે તો સ્વાભાવિક છે કે ગુજરાતનું સચિવાલય ખૂબ મોટું છે, અધિકારીઓની અલગ અલગ ઓફિસ છે, મંત્રીશ્રીઓની અલગ અલગ ઓફિસ છે. તો એમને રજૂઆત કરી કે ભાઈ આ વિષય છે, એટલે હર્ષભાઈ સંઘવીએ એ અધિકારીને ત્યાંથી ફોન કર્યો કે ભાઈ આ વિષય છે અને આમાં આપણે ધ્યાન આપવાનું છે, આમનો વિષય યોગ્ય છે અને એમને આપણે ન્યાય આપવાનો છે. એટલે હર્ષભાઈ સામેથી પૂછ્યું કે તમને ઓફિસ જડી જશે, આ 5 નંબર 6 નંબરની બિલ્ડિંગમાં છે. એટલે સાહેબ અમે તો પહેલી વાર આવ્યા છીએ. એટલે માણસને બોલાવ્યો, એમને કીધું આ વડીલોને, આ 4-5 લોકો હતા, એ વડીલો હતા, આમને લઈ જા, એમના જે આ જગ્યા, આ સાહેબ એમનું નામ દીધું, એમની જગ્યાએ એમની ઓફિસના બારણા સુધી મૂકી આવશે. આવા તો કેટલાય લોકોને એમના માણસો દ્વારા મોકલે કે ભાઈ એમને ખબર નથી, અટવાવા ના જોઈએ. સતત 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા, 8-8:30 વાગ્યા સુધી તો સચિવાલયમાં બેઠા હતા. મને ખબર નથી, કારણ કે એમના ફોન આવતો એટલે પછી હજી ઘરે વેઇટિંગમાં બેઠા છે, હજી ઘરે પાછા વેઇટિંગમાં બેઠા છે કામ માટે થઈને. એમના ઘરે આ પ્રકારનું કામ થાય, એમની જ્યાં ઓફિસ છે ત્યાં, જે મંત્રીશ્રીના બંગલો છે ત્યાં. તો હવે એક માણસ કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે, મેં એમની જે હોય એટલે એમાં કોઈ સ્વાર્થ મને લાગ્યો નહીં. સામાન્ય લોકો આવતા હતા, એમની સમસ્યાનું એમને સમાધાન કર્યું. હા, તમારી સમસ્યા સાચી હોવી જોઈએ, તમે પીડિત હોવા જોઈએ, પણ પછી તમે કોકના વાહા ફાડી નાખ્યા હોય પેલા 2-5 મહિના પહેલા, અને એની દાજ રાખીને આજે તમારા કોઈ વાહા ફાડી નાખે, અને પછી એ બધા કોઈ વડીલો આવે ને એમાં સમાધાન થઈ જાય, અને પછી અમુક તમને સમાધાન ત્યારે દબાણમાં આવીને તમે સમાધાન કરી નાખ્યું, અને પછી તમને એમ રહી જાય કે હવે પોલીસ કાર્યવાહી નથી કરતી, નામ નથી કરતી, તમે ઉપમુખ્યમંત્રી પાસે આવો, તો આવી રીતે ના આવે. આ યોગ્ય વાત નથી. એટલે એવા લોકોએ તો ટાઈમ જ ના બગાડવો જોઈએ, જેથી કરીને બીજા જે જરૂરિયાત વાળા છે ને એનો ટાઈમ નહીં તો આ બગાડે, તો એવા લોકો પછી શું કરે પછી. અને બીજી એક વાત, 1-2 યુવાનો એવા જે સાવ નાની ઉંમર, એટલે મીન્સ કે 24-25 વર્ષ, 22-24-25 વર્ષના યુવાનો, એટલે કોલેજ પૂરી થઈ ગઈ, તો એમાં યુવાનો આવ્યા ખાલી મળવા. ચિઠ્ઠીમાં લખી દેવો કે ભાઈ હર્ષભાઈ સંઘવીને મળવું છે, શુભેચ્છા મુલાકાત, આ કામથી મળવું છે, લખી દેવાનું, એટલે તમને સીધી એન્ટ્રી થઈ જાય. ત્યાંથી એક અધિકારીએ ચેક કરી લે, અને અધિકારીએ ચિઠ્ઠી લઈને તમને વારો પછી વારો આવતો જાય એમ તમને બેસાડતા જાય. એટલે એક યુવાન આવ્યો કે હર્ષભાઈ મારે તમારી સાથે કામ કરવું છે. અરે કે ભાઈ તું મારી યાર હું કામ કરીશ? એટલે એક યુવાન ગયે વાંધો નહીં કે આજથી જોડાઈ જા કામ કરવામાં, એમાં શું છે, રાષ્ટ્રીય કાર્ય કરવું, અને કોઈ લોકોને નડો નહીં એવું કામ કરો, લીગલી કામ કરો. તમને કોણ ના પાડે છે? આવો કામ કરો. કોલેજ પૂરી થઈ ગઈ કે આ પૂરી થઈ ગઈ, તો સારી જોબની તૈયારી કર પેલા, અને તારા જે સમય બચે એમાં તું કામ કરજે. રાષ્ટ્ર ભાવના સાથે કાર્ય કરો, તમને કોણ ના પાડે છે? એટલે આનો કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ વ્યક્તિ આવે, એ ચાહે 20 વર્ષનો યુવાન હોય કે 70 વર્ષના સિનિયર સિટીઝન વ્યક્તિ હોય, તો એમની જે વ્યથા હોય, એમની જે વેદના હોય, કે એમની જે લાગણી હોય, એમનું જે માન હોય, એમનું જે પ્રેમ સન્માન હોય, એ પ્રમાણે હર્ષભાઈ સંઘવી બધાને હેન્ડલ કરે છે. આવા મંત્રી શ્રી મેં આજ દિન સુધી જોયા નથી કે આટલી ચોકસાઈથી કામ કરે. બધા મંત્રીશ્રીઓ કામ કરે જ છે, પણ અલગ અલગ વિભાગ છે, તો હર્ષભાઈ પાસે આખો ગૃહ વિભાગ છે, એટલે સૌથી વધારે લોકો સમસ્યા લઈને એમની પાસે આવતા. બધા મંત્રીઓ તમે જાઓ એટલે ચા પાણી તો પહેલા તમને આપે. આ સચિવાલયમાં જાઓ એટલે પછી દૂરથી આવ્યા હોય તો જમવાની પણ વ્યવસ્થા મંત્રીશ્રીઓ કરી આપે છે, કેન્ટીન. આટલી સરસ રીતે કાર્ય આ ગુજરાતની જનતાનું થઈ રહ્યું છે. પણ આ આમ આદમી પાર્ટીના લોકો અને આ કોંગ્રેસના નેતાઓ આ વાત તમને નહીં કહે. કારણ કે જો તમે પણ આ બધું જાણવા મળશો તો એને મત કેમ આપશો?
અને અમે જેમ ખોટું પણ જાણીએ નાપાસ છે એમ કરીને કેટલા ઉતારી પાડે. આવી વસ્તુ હકીકત જો લોકો જાણે તો ખબર પડે. અને લોકો તો જાણતા જ હોય તો જ વોટ મળે ને. હમણાં ખેડૂતોના બધાના જે મેં પ્રતિકભાઈ પહેલા કીધું કે આજે મેં હર્ષભાઈ વિશેની હમણાં જે આપણે ચર્ચાઓ થઈ એ ચર્ચામાં હું કઈ પણ ખોટું બોલ્યો હોય તો મને દ્વારકાધીશની કસમ છે. આ મેં મારી નજરે આંખે જોયેલી વાત હું આ તમારા ચેનલના માધ્યમથી કહી રહ્યો છું. હું એવા ખોટા વખાણ નથી કરતો કે એ માણસની સામે મેં જોયું છે. એમ તો અવારનવાર અમે મળતા હોય છે પણ કલાક 1.5 કલાકમાં અમે પતાવી કામ હોય એ એમને વાતચીત કરી કે આવો વિષય છે એમ કહીને અમે નીકળી જતા હોય છે. એમાં ક્યારેક લવ જેહાદની ઘટના હોય, ક્યારેક અમુક એવી બાબતો હોય તો અમે એને કહેતા હોઈએ છીએ કે આવો વિષય છે અને એમનું ટૂંકમાં સમસ્યાનું સમાધાન આવી જતું હોય છે. મને હર્ષભાઈ સંઘવી જયારે ગૃહમંત્રી બન્યા અને હજી પણ આ ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, લવ જેહાદની કઈ પણ ઘટના બને એવી એક પણ ઘટના નથી કે જેમાં હર્ષભાઈ સંઘવીથી મને મદદ ના મળી. એની ટાઈમ ગમે ત્યારે અને સીધી જ એક્શન જેવી ધ્યાનમાં આવી અને પાછું અમે જ અમારી ટીમ હોય કે ટીમ નો કહેવાય, અમે બધા મિત્રો ગ્રુપ સર્કલ છે કે જેમને જ્યાં જ્યાં ઘટનાઓ આવે ધ્યાનમાં ત્યાં અમે એમની રજૂઆત કરતા હોઈએ છીએ અને હરેક વખતે ત્યાંથી પૂરેપૂરી ખાતરી સાથે મદદ મળી છે. અને આજ દિન સુધી એવો એક દાખલો નથી બન્યો કે ત્યાં મદદ માંગી હોય દીકરી આપણે ઘરે પાછી ના લઈ આવે. બધી દીકરીને આપણે કવર કરવામાં સફળતા મળી છે. આ છે હર્ષભાઈ સંઘવી. અને પાછા જે લોકો પ્રતિકભાઈ 8-5 કહીને મજાક ઉડાડે તો હું કહેવા માંગુ છું કે જે વ્યક્તિ સનાતન હિન્દુ ધર્મના તહેવારો ઉપર પથ્થરમારો કરનારાને સવારમાં સીધા દોર કરી નાખતો હોય, એને ઘરના તાળા તોડીને જાહેરમાં લાવીને એના ટાટિયા તોડ સર્વિસ કરતો હોય એ વ્યક્તિ જો 8 હોય ને તો અમારે ચાલશે. હા, એ વાત જોઈએ છે તો અમારે. અને આ સનાતન હિન્દુ ધર્મના તહેવારો નવરાત્રી હોય અને એના ઉપર આ વિધર્મીઓ ખોટા પથ્થરમારો કરે, ગરબીની અંદર ખોટો હલ્લાબોલ કરે અને 2 જ દિવસની અંદર એના ઘર ઉપર બુલડોઝર ચલાવનારો માણસ જો 8 હશે ને તો એ વ્યક્તિ અમારે ચાલશે. જ્યારે આ સનાતન હિન્દુ ધર્મની જે દીકરીઓ છે, આપણી હિન્દુઓની દીકરીઓને વિધર્મીઓ ભગાડીને લઈ જાય અને અડધી રાત્રે 3 વાગે ફોન કરો ને અને એ મદદ કરવા માટે તેને એમ કે કઈ વાંધો નહીં, હું એસપી સાહેબને કહી દઉં છું, આને કહી દઉં છું અને દીકરીને જે પણ જ્યાં પણ હોય તેથી આપણે પાછી લઈ આવવાની છે. આવું અડધી રાતે ફોનમાં જવાબ આપે એ વ્યક્તિ જો સાહેબ 8 છે ને તો આપણે ચાલશે. એટલે જે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ હોય, તહેવારો હોય, સનાતન હિન્દુ ધર્મના લોકો હોય તેમની પડખે અડીખમ ઉભો રહેતો માણસ 8 છે ને તો આપણે ચાલશે. આ ભણેલો નહીં ચાલે. જે મત માટે થઈને આ ગરબીની અંદર પથ્થરમારો કરનારા લોકો, ઉપર પથ્થરમારો કરનારા લોકો ગાય કાપવાની ના પાડતા એ માણસને આ વિધર્મ કસાઈઓ જે મારી નાખે છે અને એ બાબતે મત માટે તેને એક પણ શબ્દ નહીં બોલનારા આ કોંગ્રેસના નેતાઓ કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય, આ કોંગ્રેસ પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય, એ અમારે ક્યારેય નહીં ચાલે.